આ અવાજ પરથી તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ તલની ચીક્કી કેટલી ક્રિસ્પી બની છે અને દેખાવમાં પણ એકદમ બહાર જેવી A1 લાગે છે. તો પ્રુવન રેસીપી તો છે જ અને ઉત્તરાયણ પણ આવે છે તો આ ચીક્કી ખાવાનો પૂરેપૂરો મોકો છે. તો આ તલની ચીક્કી આસાનીથી ઘરે જ બનાવો અને બધાની વાહ લો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલા સફેદ તલ લીધા છે અને 1 કપ એટલે કે 250 ગ્રામ ઝીણો સમારેલો કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી શકો છો. તલને આપણે એકવાર ચાળી લઈએ જેથી કોઈ કચરો હોય તો તે નીકળી જશે. અત્યારે તલ અને બધું સરસ બ્રાન્ડેડ સાફ કરેલું જ આવે છે તો તેટલું નથી. પહેલા જ્યારે તલ આવતા ને ત્યારે તેમાં બહુ જ કાકરીનું પ્રમાણ આવતું હતું. તલને આપણે એક પ્લેટમાં લઈએ. આપણે તલને આવી રીતે થોડા ચેક પણ કરી લેવાના જેથી કોઈ કાકરી હોય તો તે નીકળી જશે. જ્યારે ચીક્કી બનાવી હોય ત્યારે હંમેશા તલને પહેલા શેકી લેવાના તો સરસ ક્રિસ્પી ચીક્કી બને. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીએ છીએ ને તલને પેનમાં લઈએ. અપ્રોક્સ 3 થી 4 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકીએ. તલ હોય છે તેમાં ભેજનું પ્રમાણ હોય છે. જો આપણે ડાયરેક્ટ ચીક્કી બનાવીએ ને તો અંદરથી તલ સોફ્ટ લાગે ખાવામાં અને સારી ચીક્કી ના બને. તેથી આપણે તલ હંમેશા શેકીને લેવાના. જ્યારે આપણે 500 ગ્રામ કે કિલો તલ સાથે લાવી અને સ્ટોર કરીને રાખવા છે ને તો આવી રીતે શેકીને મૂકીશું ને તો તેમાં બિલકુલ જીવાત પડતી નથી અને લાંબો સમય સુધી સરસ રહે છે. 5 મિનિટ થઈ ગઈ છે અને તલ શેકાવાની સરસ સુગંધ આવે છે. આપણે તેને ચાખી પણ લઈએ. એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે અને તલમાંથી તળ અવાજ પણ આવી રહ્યો છે. તો અત્યારે પ્રોપર શેકાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. આનાથી વધારે ડાર્ક કરીએ તો ઘણીવાર તલમાં કડવાશ આવી જાય. કડાઈ ગરમ છે તો આપણે કડાઈમાંથી તેને કાઢી લઈએ. આપણે ચીક્કી બન્યા પછી પ્લેટફોર્મ પર પાથરવાની છે તો ઘીથી આપણે ગ્રીસ કરી લઈએ. આ પ્રોસીજર પહેલા જ કરવાની ફ્રેન્ડ્સ, કેમ કે પછી કેવું થાય કે પછી પાછળથી તમે કરવાનો ને તો ચીક્કીનું મિશ્રણ ઠરી જાય અને પછી સરખી સ્પ્રેડ ના થાય. તમે કોઈ પણ થાળીની પાછળ પણ તેને પાથરી શકો છો, પણ આવી રીતે પ્લેટફોર્મ પર તમને પાથરી અને વણતા સરસ ફાવશે. ફ્રેન્ડ્સ, પ્લેટફોર્મ ચોખ્ખું હોવું જરૂરી છે. હવે આપણે ગોળનો પાયો બનાવીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે. 2 ચમચી જેટલું પાણી એડ કરીએ અને માપે આપણે જે ગોળ લીધો હતો તે બધો એડ કરીએ. ગોળને આપણે મેલ્ટ થવા દઈએ. પાણી એટલા માટે નાખ્યું કે તરત જ ગોળ નાખીને તો જ્યાં સુધી ગોળનું પાણી થાય ને ત્યાં સુધી ઘણીવાર ગોળ નીચે બળે છે. તે ના થાય તેની માટે પાણી એડ કરવાનું. ચીક્કી બનાવવામાં કોઈ વધારે વસ્તુ નથી જોતી અને કોઈ વધારે સમય નથી જોતો. ખાલી તમે પરફેક્ટ આ ગોળનો પાયો બનાવશો ને અને પરફેક્ટ રીતને અનુસરશો ને તો ઘરે પણ એકદમ બાર જેવી ચીક્કી બનશે અને બજાર કરતા ઘણી સસ્તા ભાવે પડશે ઘરે. અને ઘરે આપણે બધી ચોખ્ખી વસ્તુ વાપરીએ છીએ. ગોળમાં પણ ફ્રેન્ડ્સ આવી રીતે કાળો ભાગ આવે છે તો તેને કાઢી લેવાનો. ઘરે બનાવીએ ત્યારે આપણને આવી બધી વસ્તુનો ખ્યાલ આવે. જ્યારે બજારમાં બલ્કમાં બનાવે છે ત્યારે આટલી બધી વસ્તુ જોવાનો ટાઈમ ન હોય તો ઘણીવાર આપણને કાકરી પણ આવે છે ચીક્કી ખાતી વખતે, તો તે ગોળમાં હોય ને તેને લીધે આવે છે. અને બીજા બધી વસ્તુ કરતા ઘરે બનાવીએ તેમાં વધારે મીઠાશ કેમ આવે છે? કેમ કે તેમાં આપણો પ્રેમ છે. આપણે ઘરનાને જમાડવાના છે તે દ્રષ્ટિથી આપણે એકદમ સારા પ્રફુલ્લિત મનથી રસોઈ બનાવીએ છીએ. તો જે જમે છે ને તેને પણ આનંદ આવે છે. જનરલી ઘરે આપણે ચીક્કી બનાવીએ ને ત્યારે ભૂલ અહીંયા જ થાય છે કે ગોળ મેલ્ટ થઈ ગયો છે અને પછી આપણે પાયો બનાવ્યા વગર જ તલ નાખી દઈએ છીએ તો ચીક્કી એકદમ ચૂઈ દાંતમાં ચીપકે તેવી બને છે. તો પાયો પ્રોપર હોવો જરૂરી છે અને હું તમને બતાવીશ પણ ખરી ચેક કરવાની રીત પણ, જેથી તમારા ઘરે પણ પ્રોપર બને. તમે જુઓ અત્યારે એકદમ પાણી જેવો ગોળ છે અને તેનો કલર પણ તમે જોજો, કલર પર પણ તમને ચેન્જ લાગશે. હવે ગોળ ફૂલતો જાય છે. આપણે હંમેશા ચીક્કીનો પાયો છે ને ચેક પાણીમાં કરવાનો. અત્યારે હું તમને ચેક કરીને બતાવું કે અત્યારે તમે ગોળ નાખશો ને તો તમે જુઓ ગોળ બધો ફેલાઈ જાય છે અને ભેગો ભેગો થઈ જાય છે અને આમ ચીકાશ છે. તો અત્યારે પાયો બન્યો નથી. હજી એક બીજી સારી ટ્રીક કહું. પાયો એકદમ પ્રોપર ચેક કરવા માટે પાણીમાં આપણે 2 ટુકડા બરફ નાખી દઈ અને ઠંડુ પાણી લઈએ.
તમે જુઓ હવે કલર પણ થોડો થોડો ચેન્જ થતો આવે છે. ફરીથી આપણે ચેક કરીએ. 1 મિનિટ રહેવા દઈએ. 1 મિનિટ પછી જુઓ, તમે જોશો ને તો બધું ભેગું થઈ જાય છે. તમે જુઓ ગોળ ભેગો થઈ જાય છે, પણ હજી આવો સ્ટીકી છે, તો હજી પાયો તૈયાર નથી થયો. આવી રીતે 2 થી 3 વખત વચ્ચે વચ્ચે ચેક કરવાનું, જેથી એકદમ વધારે પણ પાયો નહીં થઈ જાય અને પ્રોપર પાયો બનશે. હવે તમે જુઓ પહેલાથી કલર પણ ગોળનો ચેન્જ થઈ ગયો છે. ફરીથી આપણે ચેક કરીએ. હવે જુઓ ગોળી વળે છે, પણ હજી આમ કટ નથી થતું, તો હજુ વાર છે. તમે જુઓ હવે નાખ્યા ભેગો જ જામી ગયો છે. 1 મિનિટ આપણે રહેવા દઈએ. હજુ છે ને ફ્રેન્ડ્સ, કાચની જેમ તૂટી નથી જતો, સ્ટીક છે, તો હજુ પણ થવા દઈએ. આવી રીતે 4 થી 5 વખત તમારે ચેક કરવું પડે તો કરવાનું, પણ આનો પાયો જો નરમ રહેશે ને તો ચીકી તમારી ચૂઈ અને દાંતમાં ચોટે તેવી બનશે. હવે તમે જુઓ આ છે ને આવી રીતે તૂટી જાય છે. જેવો કાચના ટુકડા થાય ને તેવી રીતે ટુકડા થઈ ગયા. તો હવે ચીકીનો પાયો એકદમ પરફેક્ટ થઈ ગયો છે. ચીકીમાં સાઈન આપવા 1 ચમચી જેટલું ઘી એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ, જેથી પાયો વધારે ના થતો જાય 2 મિનિટ માટે. અને 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીએ, જેથી ચીકી ખાવામાં ખૂબ સોફ્ટ બને અને કલર પણ બહાર જેવો આવે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે. સોડાને આપણે સરખો ઓગાળવાનો, જેથી તેના લમ્સ ના રહે અને કડવો ના લાગે ટેસ્ટમાં. તમે જુઓ કલર પણ ફરી ગયો અને ગોળ એકદમ સરસ ફૂલી ગયો. હવે આપણે તલ એડ કરીએ. તેને મિક્સ કરીએ. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો ચાલુ કરીએ. એકદમ સ્લો રાખવાની છે, કેમ કે નહીં તો ગોળ જામતો જશે અને તલ સરખા મિક્સ નહીં થાય. એટલી મસ્ત સુગંધ આવે છે અત્યારે. તમે જુઓ તલ અને ગોળ સરસ મિક્સ થઈ ગયા છે. ક્યાંય કોરા ના રહે તે રીતે સરસ મિક્સ કરી દેવાના. હવેની પ્રોસીજર થોડીક ફાસ્ટ કરવાની, નહીં તો ગોળ જામતો જાય. મિશ્રણને આપણે પ્લેટફોર્મ પર લઈ લઈએ અને ડીશ પર આવી રીતે ઘી લગાડી દઈએ. ચીકી એકદમ પતલી કરવાની, વેલણથી તેને વણી લઈએ. બહાર જેવો લુક આપવા માટે આપણે ગરમમાં જ કટ આપી દઈએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત લુકમાં ચીકી લાગે છે. તમે જુઓ બહારથી લાવ્યા હોય ને તેવી જ લાગે છે. અત્યારે કટ કરતા થોડી ઠંડી થઈ જાય તો સરસ અવાજ પણ આવી રહ્યો છે. આને આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડી થવા દેવાની. જો સરસ બની છે ફ્રેન્ડ્સ, તો એની મેતે જ નીકળી જાય છે. સરસ પીસ પણ પડી જશે. આપણે આ વધારાનો પીસ કાઢી લઈએ. એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બની છે ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત બની છે.